વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર 1 પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 2. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલે રકમ વાંચીએ. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? આ દાખલો માર્ચ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે દાખલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે શું કીધું છે? અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. શું આપવાનું છે? 8% કમિશન આપવાનું છે. તો કમિશન ગણવા માટે એક સૂત્ર છે, સૌથી પહેલાં આપણે તે જોઈએ. કમિશનનું સૂત્ર છે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે રકમમાં એમ કીધું હોય કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આટલા ટકા કમિશન આપવાનું છે, અને કમિશન કોને આપવાનું છે? ભાગીદારને. ભાગીદારને કમિશન આપવાનું હોય અને આવી રીતે કીધું હોય ત્યારે આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને જ્યારે એમ કીધું હોય કે મેનેજરનું કમિશન શોધવાનું છે તો શું કરવાનું? તો કાંઈ નહીં, એમાં શું કરવાનું? નફો છે ગુણ્યા કમિશનના જે ટકા છે ભાગ્યા 100 થશે, પ્લસ કમિશનના ટકા નહીં થાય. એવી રીતે મેનેજરનું કમિશન ગણાશે. પણ આપણે અત્યારે કોનું ગણવાનું છે? ભાગીદારનું. તો આપણે સૌથી પહેલે ભાગીદારનું કમિશન ગણીએ. તો આપણે નફો કેટલો આપેલો છે એ લખીએ. પહેલે નફો આપેલો છે 96,876. 96,876 આપણો નફો છે, ગુણ્યા કમિશનના ટકા. કમિશનના ટકા 8% છે, તો 8 અહીંયા લખી નાખીએ, છેદમાં 100 પ્લસ કમિશનના ટકા એ કેટલા છે? 8 છે. હવે 100 પ્લસ 8 કરીએ તો કેટલા મળશે? 108. એ લખી લઈએ. તો અહીંયા લખીએ આપણે 96,876. એ તો એ જ રહેશે, 96,876 ગુણ્યા 8. એ પણ એ જ રહેશે, છેદમાં બદલશે, 108 થઈ જશે. સરવાળો કર્યો એટલે 108 થઈ ગયા. હવે આપણે આનું ગુણાકાર અને ભાગાકાર કરીએ તો આપણે મળશે 7176. કેટલા? 7176. શું મળશે? અમૃતાનું કમિશન. અમૃતાનું કમિશન હવે આપણે આ જે મળ્યું 7176 કમિશન, એનું અમૃતાનું મળ્યું છે કમિશન, એને નફામાંથી બાદ કરી નાખીએ એટલે મળશે કમિશન બાદ નફો. એને શું કહેવાશે? બીજું વેચણી પાત્ર નફો. તો સૌથી પહેલા આપણે કમિશન બાદ નફો શોધીએ. કમિશન બાદ નફો. તો એનું સૂત્ર થશે કુલ નફો માઇનસ કમિશન. તો આપણી પાસે કુલ નફો છે 96,876. એ લખીએ 96,876 માઇનસ અમૃતાનું કેટલું કમિશન છે? 7176. 7176 એ લખીએ 7176. તો હવે 96,876 માઇનસ 7176 કરીએ તો કેટલા મળશે? આપણે મળશે 89,700. આ શું મળશે? આપણે વહેંચણી પાત્ર નફો એટલે કે કમિશન બાદ નફો. હવે આપણે આ 89,700 જે મળ્યું કમિશન બાદ નફો કે વહેંચણી પાત્ર નફો, તેને 3:2 પ્રમાણમાં વેચી નાખીએ. 3:2 પ્રમાણમાં વેચાશે? ના, નહીં વેચાય. કેમ? એ મૂડીનું પ્રમાણ છે. આપણે જોશે નફા નુકસાનનું પ્રમાણ. આવા દાખલામાં મૂડીનું પ્રમાણ ધ્યાનમાં નહીં લેવાય. નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો તેને ધ્યાનમાં લેવાશે. તેનાથી આપણે 89,700 ને વેચી શકશું. તો આ રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે? નથી આપેલું. તો આપણે શું કરશું? જો નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલ તો આપણે શું કરશું? તેને સરખા પ્રમાણમાં વેચી નાખશું. કોને? 89,700 ને. નફા નુકસાનનું પ્રમાણ ના આપે તો શું કરવાનું? 89,700 કે કોઈ પણ રકમ હોય તેને સરખા પ્રમાણમાં વેચી નાખવાની. તો આપણે તે કરીએ. સરખું પ્રમાણ એટલે કેટલું થશે? 1:1. કેટલું થશે? 1:1.
આ પ્રમાણમાં આપણે વેચી નાખવાનું. તો આપણે અહીંયા લખીએ 89,700 ગુણ્યા 1 છેદમાં શું આવશે 2, કારણ કે 1 + 1 બરાબર 2. એ શું થયું? સરખું પ્રમાણ, એટલે છેદમાં 2. તો આપણે જવાબ શું મળશે? આપણે કરીએ 89,700 ગુણ્યા 1 ભાગ્યા 2, તો આપણે જવાબ મળશે 44,850. આ શું મળ્યું આપણે આ મળશે અમૃતાનો નફો. અમૃતાનો નફો. હવે આપણે રકમમાં શું શોધવાનું છે? આપણે કીધું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે, આપણે શોધવાનું ઈ છે. તો આપણે તે શોધીએ. અહીંયા આપણે લખી નાખીએ અમૃતા ને મળતી કુલ રકમ ને મળતી કુલ રકમ. તો કુલ રકમ શોધવા માટે નફો પ્લસ કમિશન થશે. કોનો? અમૃતાનો નફો પ્લસ કમિશન. તો આપણે એ લખીએ અમૃતાનો નફો પ્લસ કમિશન. કમિશન પણ કોનું? અમૃતાનું. તો આપણે અમૃતાનો નફો મળ્યો તો 44,850. એ લખીએ 44,850 પ્લસ કમિશન કેટલું હતું? 71,76. આ આપણે પ્લસ કરશું તો કેટલા મળશે? આપણે પ્લસ કરશું તો આપણે મળશે 52,026 રૂપિયા. શું મળશે? રૂપિયા. આ ટોટલ અમૃતાને કુલ રકમ મળશે. એમાં અમૃતાનો નફો પ્લસ કમિશન બંને વસ્તુ આવી જશે, એટલે કુલ રકમ મળશે એટલી. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.